આમ જનતાને કેમ પોસાય? 10-15 હજાર પગારવાળો વ્યક્તિ હોય એ ઘર ચલાવે, છોકરાની ફી ભરે, ગેસનો બાટલો ભરે. 12 કલાક રખડીએ છીએ ત્યારે અમારે 300-400 રૂપિયાનો ગેસ જતો રહે છે. ઘેર કંઈ મળતું નથી, તે લાઈન શેર ખાઈએ છીએ. ઘર પરિવાર કેવી રીતે ચલાવવાનું, એટલે પેટ્રોલ જો મોંઘું થઈ જાય તો પછી શું કરવાનું આગળ જતા એમ. ભાવ વધ્યો એનાથી તો કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. ટ્રાન્સપોર્ટેશન ને આ કે જે બીજા બધા ખર્ચા વધ્યા એ વધારે ફરક પડે એમ. આ જોઈ રહ્યા છો ને તમે, ભાઈ પેટ્રોલનો ભાવ આટલો બધો વધી ગયો છે કે લોકોને પેટ્રોલ ભરાવા આવું જ નથી. આ પેટ્રોલ પંપ ખાલી થઈ ગયા છે અને મેં જોયું કે અહીંયા આટલું પબ્લિક પણ નથી પેટ્રોલ ભરાવતું. આ ફરક તો પડે ને સાહેબ. હવે કોઈ નજીકમાં હોય તો અમુક તો ચાલીને જતા રહે. 200-300 રૂપિયા હાજરી હોય અમારી, એમાં 100 રૂપિયા જો પેટ્રોલ ના થઈ જાય તો ઘરે શું લઈ જવાનું અમારે? ઓફિસે જવું આવવું હોય, દુકાને જવું આવવું હોય તો પછી પેટ્રોલ તો દરેક માણસે પુરાવવું જ પડે, જરૂરિયાત થઈ જાય છે માણસ. तो सर मैंने ये भी सुना है कि हमारे देश में लाइक मतलब आने वाले 2 या 4 महीनों के लिए ही ऑयल बचा है, तो फिर आपका क्या इस पे रिएक्शन है कि हमें पेट्रोल डीजल बचाना चाहिए या क्या करना चाहिए? ऑब्वियस बचाना चाहिए, जितना हो सके उसको कम यूज करना चाहिए. देखो मैं बंद भी कर देता हूँ, आपने बोल दिया तो मुझे याद आ गया है ना, तो वो ऑब्वियस करना ही चाहिए. હા, અમે તો એમ કહીએ કે સાહેબ બધાને પોસાય એવો ભાવ કરો. પેટ્રોલનો ભાવ આમ આદમી, મિડલ ક્લાસ બધામાં. એવી ગાડી તો તમે લેશો કે આને વેચીને તમે એવી ગાડીનો ખર્ચો પોસાશે? એવી ગાડીમાં એવું છે કે બેટરીની જે અવેરનેસ છે, બેટરીની જે ક્ષમતા છે કે જે પ્રમાણે બેટરી અત્યારે કદાચ આપણા ઇન્ડિયાની અંદર બનાવવાનું ચાલુ થાય બરાબર છે તો એના પ્રાઇસ લેવલે એડજસ્ટમેન્ટ થઈ શકે. બાકી તો શું છે, 1 વર્ષની અંદર જ બેટરી ખતમ થઈ જાય છે. ગાડી ચેન્જ એટલે પણ હવે શું ગાડી ચેન્જ કરવાની? જે લીધી જાય એને ઈએમઆઈ ચાલતું હોય આપણું તો એ તો પૂરું કરવું પડે ને યાર. આપણાને એમ તો કંઈ ફરક પડતો નહીં, કેમ કે આપણી જોડે પહેલેથી એવી જ છે અને એવી જ ચાલે અત્યારે, એટલે એવી જ ચલાવીએ છીએ. એમ તો કંઈ પ્રોબ્લેમ નહીં, પણ આ તો ચાર્જિંગ કરી વાપરીએ છીએ. કોઈના અજવાથી કે રોકાતું નહીં આપણે.